बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधनी से अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી સદગુરુ મહારાજ ના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં શ્રીજી દીવ બંદરથી એમની યાત્રા શરૂ થઈ એ આગળ બતાવી છે કે શ્રીજી વિક્રમ સંવત 1722 થી 1724 એમ 2 વર્ષ દીવ બંદરમાં રહે છે. ત્યાંથી દીવ બંદરથી કચ્છ આવ્યા, થાવરભાઈને મળ્યા. કચ્છથી મંડાઈ આવ્યા, ત્યાં પ્રાગમલભાઈ અને કોરબાઈને મળ્યા. મંડાઈથી કપાઈ આવ્યા, ત્યાં હરિવંશ ઠાકોર એટલે શ્રી મહારાજના મોટાભાઈ એમને મળ્યા. કપાયાથી ભોજનગર આવ્યા, ત્યાં હરિદાસજીના પુત્ર વૃંદાવનભાઈને મળે છે. ત્યારબાદ ભોજનગરથી નલિયા પહોંચ્યા, નલિયાથી ઠઠ્ઠાનગર પહોંચ્યા. અને પહેલી વખત જ્યારે ઠઠ્ઠાનગર આવે છે ત્યારે નાથાભાઈ જોશીભાઈ ના ઘરે પધરામણી કરે છે. 10 થી 12 દિવસ રહે છે, જાગરણનું કાર્ય કરે છે. ત્યાર પછી ઠઠ્ઠાનગરથી લાઠી બંદર આવે છે અરબ જવા માટે. અહીં દેવાભાઈની દુકાન છે, ત્યાં બેઠા. શ્રીજી અરબની યાત્રા માટે નૌકામાં બેઠા, પણ 17 દિવસ સુધી નૌકાની અંદર મુસાફરી કરી અને વાયુનો વેગ પ્રતિકૂળ બન્યો. એટલે કે પવને પોતાની દિશા બદલી, એટલે નાવ જ્યાં હતી ત્યાં જ પાછી આવી જાય છે. એટલે શ્રીજીને થયું કાં તો ધણીજીના હુકમથી જ અહીં પાછી નાવ આવી છે, એટલે કે ઠઠ્ઠાનગર ફરીથી આવે છે. ઠઠ્ઠાનગરમાં હવે બીજી વખત નાથા જોશીને મળે છે ખરા, પણ હવે બીજી વખત બંધનભાઈને ઘરે પધરામણી કરે છે. અને આ વખતે મુખ્યત્વે ચિંતામણીની જાગણી કરે છે. લક્ષ્મણદાસ શેઠ, જેમને આપણે લાલદાસજી કહીએ છીએ, એમની જાગણી થાય છે. 10 મહિના રહે છે. હવે શ્રીજી ઠઠ્ઠાનગરથી લાઠી બંદર આવ્યા અને લાઠી બંદરથી મસ્કત બંદર હવે જશે. મસ્કત બંદરની વિતક આવશે અને અહીં આગળ મસ્કત બંદર પહોંચે છે. ત્યાં એ બંદર ઉપર માજીભાઈની દુકાન છે.
એ જે માવજીભાઈની દુકાન ત્યાં હતી, એ જ માવજીભાઈને ઘરે પધરામણી કરે છે. તો આપણે આ જે મસ્કત બંદર એટલે માવજીભાઈ, ત્યાંની વિતક આપણે જોવાની છે. જુઓ, બીજી વખત શ્રીજી ઠઠ્ઠાનગર ગયા ને ત્યારે 10 મહિના રહ્યા છે. પહેલી વખત ગયા ને ત્યારે 10 થી 12 દિવસ રહ્યા છે. હવે ઠઠ્ઠાનગરમાં બીજી વખત ગયા ત્યાર પછી મસ્કત બંદર જવાનો સમય આવ્યો, કારણ કે એમને એ પણ ચિંતા છે કે અરબી ચાચાએ કેટલાક સુંદર સાથને બંધનમાં લીધા છે, એ સુંદર સાથને બંધનમાંથી પણ છોડાવવાના છે, એટલે રસ્તામાં જે મળે એમની જાગણી પણ કરવાની છે. તેથી શ્રીજી અને તેમની સાથે કેટલાક સુંદર સાથ ઠઠ્ઠાનગરથી ચાલતા ચાલતા લાઠી બંદર આવે છે. હવે ઠઠ્ઠાનગર એટલે આ પાકિસ્તાનમાં અત્યારે આ કરાચી કહે છે ને, એને જ તે વખતે ઠઠ્ઠાનગર કહેતા હતા. અને એની નદી કિનારે, એની નજીકમાં નદી કિનારે જે બંદર હતું ને, એ બંદરનું નામ છે લાઠી બંદર. એટલે ત્યાં ચાલીને જવું પડે. એ લાઠી બંદર જાઓ ને તો જ ત્યાંથી તમને જ્યાં જવું હોય ત્યાંની નાવ મળે. તો મસ્કત બંદરની નાવમાં પછી એ બેસે છે અને મસ્કત બંદર પહોંચે છે. જો અહીંયા આગળ બતાવ્યું છે, કેટલું મોટું જહાજ બતાવ્યું છે જો, અને એમાં શ્રીજી લાઠી બંદરથી મસ્કત બંદર જવા માટે મુસાફરી કર્યા છે. અને મસ્કત બંદર જેવા પહોંચશે ને એવા જ ત્યાં આગળ બંદરે આ કરિયાણાની મોટી દુકાન છે માવજીભાઈની. તો જો આ માવજીભાઈ શ્રીજીને પ્રણામ કરે છે. આ માવજીભાઈ બતાવ્યા છે વિક્રમ સંવત 1727માં શ્રીજી સૌ પ્રથમ વખત મસ્કત બંદર, જે અરબ પ્રદેશની અંદર આવેલો આ વિસ્તાર છે, એ મસ્કત બંદરમાં અહીં પધરામણી કરે છે એમની દુકાને. ત્યાં બેસે છે ને ત્યાં થોડી વાર બેસી અને પછી અન્ય સુંદર સાથ પણ આવે છે ત્યાં આગળ. કારણ કે આ જે સુંદર સાથ છે ને, તો ધનશ્રી દેવચંદ્રજીની જાગણી કરેલ કેટલાક સુંદર સાથ છે. અને હવે શ્રીજી આવે છે એટલે જે જૂના સુંદર સાથ છે એ સ્વાભાવિક છે કે પહેલા મળવા આવે અને ત્યારબાદ શ્રીજીને જે તે સ્થળેથી અન્ય સ્થાને જવાનું હોય તો પૂરેપૂરો આદર સત્કાર વધામણી સાથે લઈ જાય, ભજન મંડળી સાથે લઈ જાય. અને સુંદર સાથ પાવડો બિછાઈ અને આદર્શ પૂર્વક પોતાને ત્યાં લઈ જતા. તો અને આ જે માવજીભાઈ છે ને, એ આર્થિક સંપત્તિ એમની સારી છે. પોતાની ગામની અંદર પોતાનું રેસિડન્સ વિસ્તાર પણ વિશાળ છે. એની બાજુમાં એમનું પોતાનું અલગ પણ બીજી હવેલી છે. એટલે શ્રીજીને પોતાની એક અલગ હવેલી હતી, એ સાફસૂફ કરી અને તૈયાર રાખી અને ત્યાં શ્રીજીનો ઉતારો આપે છે અને બીજા સુંદર સાથનો પણ ઉતારો આપે છે. અને ત્યાં મોટો જે હોલ હતો એમાં શ્રીજી સત્સંગ પ્રવચન કરે છે. અહીં આગળ શ્રીજી મસ્કત બંદર આવી પહોંચ્યા. ત્યાં જ દરિયા કિનારે માવજીભાઈની દુકાન હતી. આવીને બેઠા. શ્રીજીએ બંધે બનેલા સુંદર સાથ વિશે પૂછ્યું ત્યારે માવજીભાઈ બધી જ હકીકત જણાવી. કારણ કે કેટલાક સુંદર સાથ એ બંધનમાંથી મુક્ત થયા હતા. બધી વાતચીત કરી. શ્રીજીને પોતાની ઘેર લઈ ગયા. શ્રીજીના આગમનના સમાચાર જાણીને રૂપાબેન અને રાધાબેન પણ દોડતા દોડતા આવી ગયા. આ રૂપાબેન ને રાધાબેન કોણ? દીવ બંદરમાં જ્યારે અરબી ચાચાએ સુંદર સાથજી અને બાજુરાજ મહારાણી એટલે તેજકુંવરીબાઈ નું અપહરણ કરીને લઈ ગયા હતા. તે તેજકુંવરીબાઈની સાથે આ રૂપાબેન અને રાધાબેન પણ એ
બજારમાં ગયા હશે અને એમના બંધનમાં આવી ગયા હતા. હવે રૂપાબેન અને રાધાબેન એ જે તે અન્ય જ્ઞાતિના હશે, એમના જ્ઞાતિના લોકોએ પૈસા આપીને છોડાવી લીધા. એટલે આ બંને બહેનો છે ને એ મુક્ત થઈ અને આવ્યા અને એમણે સમાચાર આપ્યા શ્રીજીને કે તેજકુંવરીબાઈ અમે સાથે જ હતા, તેજકુંવરીબાઈ સંપૂર્ણ સુરક્ષિત છે. એ જાણી શ્રીજીને ઘણી જ શાંતિ થઈ. માવજીભાઈ પોતાની ઘરે બધા સુંદર સાથની અને શ્રીજીની રસોઈ બનાવે છે. બધાને ખૂબ ખૂબ આનંદથી જમાડ્યા. હવે શ્રીજીની સેવાની અંદર આ માવજીભાઈ લાગી જાય છે. એમની દુકાન કોણ સંભાળે? તો હવે માવજીભાઈનો જે પુત્ર હતો ને, બહુ જ કયા કરો, બરાબર, બહુ જ હેલ્પિંગ નેચર, બહુ જ વિવેકી, તો એ બધું સંભાળી લે છે. અને જેથી માવજીભાઈ સંપૂર્ણ સમય શ્રીજીની સેવાની અંદર આપી શકે છે. શ્રીજી અને સુંદર સાથ ખૂબ જ પ્રેમથી બધાને જમાડ્યા. ભોજન બાદ શ્રીજીને કહ્યું કે હવે આરામ કરો. તો શ્રીજી કહે છે, ભાઈ મારે તો જાગરણનું કાર્ય કરવાનું છે, સમય થોડો છે, ઘણા બધા કામ છે. એટલે સત્સંગ ચર્ચા એ શરૂ કરે છે. ત્યાંના જે સુંદર સાથને એની સાથે સાથે ગામના જેટલા પણ હતા એ બધા લોકો ધીમે ધીમે એમની ચર્ચા સાંભળવા માટે આવે છે. અને શ્રીજી ઠઠ્ઠાનગરની અગાઉની પણ તમામ હકીકત કહે છે કે એ પહેલી વખત ઠઠ્ઠાનગર ગયા હતા તે વખતે આવું થયું, બીજી વખત ઠઠ્ઠાનગર ગયા તે કે ચિંતામણીની કેવી રીતે જાગૃતિ થઈ, લક્ષ્મણદાસ શેષની કઈ રીતે જાગૃતિ થઈ, બધી જ વિગત બહુ સરસ રીતે સમજાવે છે. અને એની સાથે સાથે વાણીની ચર્ચા પણ કરે, બોધ પણ આપે અને થોડોક સુંદર સાથની અંદર આનંદ પ્રમોદ રહે ને એવી રીતે વ્યવહારિક ઉદાહરણ પણ આપતા. એટલે સુંદર સાથને ચર્ચાની અંદર રસ પડે એવી રીતે સરળ ભાષાની અંદર ચર્ચા કરતા અને સાથે સાથે પોતાનું નિજ સ્વરૂપ છે, નિજ ધણી છે, નિજ ધામ, એની પહેચાન કરાવતા. એટલે એમના ચર્ચાની અંદર કોઈ પહેલેથી આવ્યું હોય તો છેલ્લે સુધી ઊભું ના થાય અને કોઈ વચ્ચે આવીને બેઠું હોય તો પણ એને સમજ પડે કે શ્રીજી શું કહેવા માંગે છે. અને બેઠા પછી કોઈ ઊભું થવાનું નામ ના લે, એટલા સુંદર સાથ, ખૂબ જ પ્રેમથી. કારણ કે શ્રીજી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, તેની અંદર ઉચ્ચ જે રાજા હતા એ રાજા મેરુ રાજા નો જીવ ઉપર ઇન્દ્રાવતીની આત્મા, આ જે ઇન્દ્રાવતીની આત્માના ધામદેલની અંદર પરમધામની 5 શક્તિઓ હતી. એટલે સ્વાભાવિક છે કે એમનું જે એ વાતાવરણ કેવું હોય, પ્રફુલ્લિત કયા શબ્દોમાં વર્ણન કરું કે એ જે સુંદર સાથે એમના દર્શન કર્યા અને જે વાણી સાંભળી એ બધા ધન્ય થઈ ગયા. તેવી જ રીતે આપણે પણ 400 વર્ષથી આવાગમનના ચક્કરમાં ફરી રહ્યા છીએ. હા, અહીંયા આગળ શું, જે સુંદર સાથ તે વખતે શ્રીજીથી જાગી ગયા, એ તો દેહ ત્યાગ કર્યા પછી એમની આત્મા શ્રીજીના ધામદિલની અંદર ચિર શાંતિ પ્રાપ્ત કરી લે છે. પરંતુ આપણે હજુ પણ અનેક જન્મો પછી આ વિતક વાણીની ચર્ચા એમની કૃપાથી સાંભળી રહ્યા છીએ. આપણે ચક્કરમાંથી બહાર નીકળ્યા નથી. આ માયા જે એટલી માયાની મોહ માયા છે ને, એમાંથી નીકળવું કેટલું અઘરું છે. મોહ માયામાં શું છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, પ્રતિષ્ઠા જેવી ગાંઠો હોવાને કારણે આપણને પરમ તત્વનો સ્વાદ ચાખવા મળતો નથી સુંદર સાહેબજી. અને જ્યાં સુધી પરમ તત્વનો સ્વાદ ચાખવા નહીં મળે ને ત્યાં સુધી શાંતિ નથી ને નથી જ, કશું જ નથી. મનુષ્ય જન્મ મળ્યો એનો કોઈ આપણે હેતુ સિદ્ધ નથી કરતા.
બધું હોવા છતાં પણ કશું નથી એવો અનુભવ થાય છે આપણને. કેમ? પરમ તત્વનો સ્વાદ ચાખ્યો નથી. સદગુરુ મહારાજની કૃપાથી આપણી ગાંઠો બ્રહ્મ જ્ઞાનથી ધીમે ધીમે ઓગળે છે. આ સંસારની ગાંઠો આપણી અંદર ઘણી બધી છે. એ જ સીધી સીધી ઓગળે નહીં. એ સત્સંગ સાંભળવો પડે અને સાથે સાથે સદગુરુ મહારાજની કૃપા હોય તો બધું શક્ય છે. ચંદનની જેવી સુગંધી જીવનમાં પ્રાપ્ત થાય છે સદગુરુ મહારાજની કૃપાથી. અને આપણા સંપર્કમાં જે પણ આવે તેને પણ ચંદન સમાન આપણે બનાવી શકીએ એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે. સદગુરુની કૃપાથી જાગણી રાસમાં સ્વ સ્વરૂપની ઓળખ થાય છે અને પરમધામનો અનંત આનંદ પ્રાપ્ત થાય છે. શ્રીજી કહે છે કે જીવનનો સમય ખૂબ જ અમૂલ્ય છે. આપણી પાસે જે સમય છે ને, કેટલીક વાર આપણે વિચાર કરીએ કે સમય કેવી રીતે પસાર કરવો. સમય પસાર કરવા માટે આપણે વિવિધ રસ્તાઓ શોધતા હોઈએ છીએ. એટલે ભાઈ એટલું વિચારીએ કે આપણને જે કંઈ સમય મળ્યો છે એ બહુ અમૂલ્ય છે. એ જે સમય છે એને કોઈ ને કોઈ રીતે આપણે આત્માના કલ્યાણ માટે, આત્માના ઓળખ માટે, પરમ તત્વનો સ્વાદ ચાખવા માટે એનો ઉપયોગ કરવાનો છે. મોટા ભાગનો આપણો સમય બીજાની પ્રસન્નતા કે નિંદા કરવામાં આપણે ઉપયોગ કરવાનો નથી. ધનીજીનું ચિંતન કરીને તેનો સદુપયોગ કરવાનો છે. ધનીજીના પ્રેમમાં મગ્ન થઈ વાંગમય સ્વરૂપ સાથે મંથન કરવાનું છે. બહુ 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 જ રસપ્રદ આ વાત કરી છે આગળ. તારતમ વાણીને વાંચવા પૂરતી વાંચવાની નથી. એ ધણીજીનું વાંગમય સ્વરૂપ છે અને એને વાંચવાનું છે, ચોપાઈ વાંચવાની છે, એનો અર્થ વાંચવાનો છે, સમજવાનું છે, મંથન કરવાનું છે અને એનો આનંદ લેવાનો છે. બોલો કેટલું સરસ રીતે આપણો સમય પણ પસાર થાય અને આપણને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય. જો આ અવસર આપણે ચૂકી જઈશું તો શું થશે? હા, 8મી 20ની અંદર તો છેલ્લે ઠેલા ખાતા ખાતા બધાને રાજી કૃપાથી મુક્તિ તો આપશે. પરંતુ આપણે પ્રથમ મુક્તિ સ્થાન જે છે એમાં સ્થાન મેળવવાનું છે, એના અધિકારી બનવાનું છે આપણે. એમાંથી આપણે ચૂકી જઈશું. આ બહુ જ અમૂલ્ય સમય છે. શ્રીજી કહે છે, બોધ આપે છે હવે ક્યાં આગળ? માવજીભાઈના ઘરે મસ્કત બંદર જે ચર્ચા કરે છે ત્યાં. આપણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક જાગરણનું કાર્ય કરવાનું છે. ભાઈ તમે ગમે તેટલું સારું જાગરણનું કાર્ય કરશો પણ જે છિદ્ર ઢૂંઢૈયા છે એ તો તમારે ગમે ત્યાંથી છિદ્રો શોધી કાઢશે. એમનો આભાર માનવાનો છે અને પ્રણામ કહેવાના છે. પરમધામની બ્રહ્માંગનાઓની સુરતા જે તનમાં હશે તે થોડું બ્રહ્મ જ્ઞાન સાંભળશે ને તો પણ એને આત્મજ્ઞાન થશે. એનું નિંદનું આવરણ ઉડી જશે. આપણે આ તારતમ વાણી છે, બ્રહ્મવાણી છે, એ પ્રત્યેક ચોપાઈની અંદર એક એક શબ્દ, એક એક ચરણ, એક એક ચોપાઈમાં આ બધું શું છે? એ રાજ્ય મહારાજના પ્રેમના બિંદુઓ છે. વાલાજી શ્રી રાજ્ય મહારાજ, શ્રી અક્ષાતીત પરમાત્મા, ધામધણી ના વાંગમય સ્વરૂપ ના પ્રેમના બિંદુઓ છે. જેટલી ચોપાઈ છે બધા જ પ્રેમના બિંદુઓ છે. તેનો સ્પર્શ આપણા હૃદયને થાય બહુ જ જરૂરી છે. એનો સ્પર્શ આપણા હૃદયને થશે ને તો માયાનું આવરણ આપોઆપ ઉડી જશે અને પરમાનંદનો અનુભવ થશે. હવે શ્રીજી બહુ સરસ બોધ આપે છે કે સુંદર સાજી, આપણે માયા તરફ પીઠ રાખવાની છે અને ધણીજી તરફ મુખ રાખવાનું છે. આટલું જ કાર્ય કરવાનું છે. આપણે કઈ વિશેષ મોટી વાત નથી. એટલે કે આપણે આપણા મનને સમજાવવાનું છે કે તું માયાના પ્રલોભનમાં ફસાઈશ નહીં.
તેમાં ક્યારેય સાચું સુખ મળવાનું નથી નથી અને નથી. પરંતુ એક વખત ધનીજી તરફ મન વળી જાય એટલે કે બ્રહ્મવાણીનું મનન ચિંતન કરવાનું આપણે શરૂઆત કરી દઈએ અને એમ કરતા કરતા આપણને જે સુખ પ્રાપ્ત થાય ને સુંદર સાજી, એને કયા શબ્દોમાં આનું વર્ણન કરવું, કોઈ શબ્દ જ નથી. એટલો આનંદ પ્રાપ્ત થતો હોય છે. છેલ્લા 400 વર્ષથી બ્રહ્મ આત્માઓ જાગૃત થઈ છે કે 5 પદ્માવતીપુરી ધામની તળેટીમાં બિરાજમાન મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રીજીના ધામદિલમાં આનંદની લીલા અનુભવ કરી રહી છે. ત્યાં રહીને પણ આનંદનો અનુભવ તો કરે છે જ. કારણ કે સાથે આયા પરમધામથી અને સાથે જવાનું છે. વહેલા જે જાગી જાય એને પણ આ રીતે અનંત આનંદ પ્રાપ્ત થાય છે. પણ એમાં આપણે હજુ બાકી રહી ગયા છીએ. એટલે હવે આપણો બાકીનો સમય છે ને ખૂબ ખૂબ કિંમતી છે. કોને જાગવું કહેવાય છે. આપણે કોઈ ખ્યાલસ્થાનમાં પડવું નથી. 2 હાથ જોડીને પ્રણામ કરીએ છીએ. હા ભાઈ, અમારાથી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો. પરંતુ આત્માનું કલ્યાણ આપણું પણ થાય, સર્વ સુંદર સાથનું થાય, આપણા સંપર્કમાં જે આવે બધાનું થાય અને એકબીજાને ખૂબ વાલથી પ્રેમથી આપણે ભેટીને મળીએ, પ્રણામ કરીએ અને આ પરમધામની ચર્ચા કરીએ. જીવનનો સાચો રસ્તો એ છે. એટલે પૂરેપૂરો જે સમય છે એનો ઉપયોગ બ્રહ્મવાણીના મનન ચિંતન કરવાનું છે. બાકી લોખંડના ચાણા ચાવા જેવું આ જીવન છે, બહુ અઘરું પડી જાય છે. આપણે એને ખૂબ જ સરળ બનાવવાનું છે. આપણા હાથની વાત છે ને, કશું અશક્ય તો છે જ નહીં. આપણા હાથની વાત છે. શું પસંદ કરવું એના માટે આપણને કેટલી બધી સ્વતંત્રતા આપી છે ધણીજીએ. મનુષ્ય તન આપ્યું, મન બુદ્ધિ આપણને આપ્યા, સારા નરસાની સમજ આપી અને પછી કહે છે કે ભાઈ હવે તમે નક્કી કરો કે પસંદ શું તમારે કરવું છે. તમે તારતમ વાણી, વિતક, ચિત્તવની એનો લાભ લેવો છે કે પછી આ જે અમૂલ્ય સમય છે એને તમારે માયાની પાછળ દોટ મૂકી અને ગુમાવવો છે. પસંદગી આપણે કરવાની છે. હવે એક વાર જે આપણે પસંદ કરીએ કે ના મારે આ રસ્તે નહીં ને આ રસ્તે જવું છે, બસ પછી આધ્યાત્મિક ઉડાન શરૂ થઈ જાય છે. શ્રીજી કહે છે ક્યાં સંસારમાં આવીને માની નાની નાની વસ્તુઓની માગણી કરીને આપણે આપણી ગરિમા ગુમાવી રહ્યા છીએ. પરમધામની બ્રહ્માંગનાઓનો દાવો કરીએ તો સ્વાભાવિક છે કે નાની નાની માગણી રાજ્ય આગળ કરીએ. રાજ્ય તો અંતર્યામી છે, કશું માગવાની જરૂર નહીં. દિલથી સમર્પિત થઈને પ્રણામ કરીને બધું જ મળી જાય છે. વાલાજી માયાનો ખેલ જોવા માટે આપણને આનંદથી મોકલ્યા છે. ત્યાં આગળ પરમધામની અંદર તો આનંદની જ વાત હોય ને. ભાઈ હા, અમારે માયાનો ખેલ જોવો છે. ભાઈ સખીઓએ કેટલી આનંદ ઉલ્લાસથી વાત કરી છે. ના ધનીજી, અમારે માયાનો ખેલ જોવો છે, જોવો છે, જોવો છે. તો આનંદથી મોકલ્યા. હા જાયજી, જોવો તમે. હવે આપણે અહીંયા આગળ માયાનો ખેલ પણ આપણે દ્રષ્ટા ભાવથી આનંદથી જોવાનો છે. અને પાછું આનંદથી જ એ આપણા પરમધામની અંદર જવાનું છે. કારણ કે આનંદની વાત કેમ કહી? આનંદ અંગ શ્યામાજીના આ અંગ સુંદર સાથ છે. આપણું મૂળભૂત જે છે, જેના અંશ છે, અંશ તો ના કહીએ કે આપણી પરાત્મ જે ત્યાં છે, એ પરાત્મ જે છે એ શ્યામાજીનું અંગ જ છે અને શ્યામાજી પોતે આનંદ સ્વરૂપા છે. એટલે આપણને તો આનંદ અંદર ભરપૂર ભરેલો છે. બસ ખાલી એનો અનુભવ કરવાનો છે. પરમધામમાં શ્રી રાજજીના હુકમની લીલા પરમધામમાં નથી. કારણ કે પરમધામમાં બધી પ્રેમની જ લીલા છે, પ્રેમની ભૂમિ છે, પ્રેમની લીલા છે. રાજ્યનો હુકમ ક્યાં ચાલે છે? આ યોગ માયાનું બ્રહ્માંડ ને કાલ માયાના બ્રહ્માંડમાં આ બંને જગ્યાએ રાજ્યના હુકમની લીલા થાય છે. એટલે આ જે બ્રહ્માંડ બન્યું ને, 14 લોકનું બ્રહ્માંડ, જે બ્રહ્માંડમાં આપણે છીએ, એ રાજ્યના હુકમથી બન્યું છે. રાજ્યના હુકમથી અક્ષર બ્રહ્મ દ્વારા આ બનાવવામાં આવ્યું છે.
અને એમાં બરોબર માયા મૂકી છે. હુકમની લીલા અહીંયા આગળ છે, પરમધામની અંદર નથી. પરમધામમાં તો પ્રેમની જ લીલા છે. હવે માવજીભાઈને ઘરે શું થાય છે, આ રીતે રોજ રોજ ખૂબ જ રસપ્રદ ચર્ચા શ્રીજી કરી રહ્યા છે. શ્રીજીની ચર્ચા સાંભળીને માવજીભાઈએ તારતમ લીધો. પછી એમના આખા પરિવાર તારતમ લે છે. શ્રીજી ચર્ચા કરે છે ત્યારે ખૂબ જ મીઠી મીઠી ભાષામાં બોલે છે, અને એમના મુખાર બિંદુ સામે કોઈ જોવે ને તો જોતા જ રહી જાય. મુખાર બિંદુ પર તેજની આભા જોવા મળે છે. એક દિવસ શ્રીજીએ માવજીભાઈને ખંડણીના વચન કહ્યા. હવે એમાં શું થાય વસ્તુ સુંદરસાજી, કે શ્રીજી ચર્ચા કરી રહ્યા છે અને પરમધામની બહુ જ રસપ્રદ વ્રજલીલા, રાસલીલા, જાગરીલાલની પરમધામની જ્યારે ચર્ચા કરતા હોય, અને તે વખતે શ્રીજીની નજર બધાની ઉપર હોય કે કોણ કોણ ચર્ચા સાંભળી રહ્યું છે અને કોણ નથી બેઠું, અને જે બેઠું છે કેટલા રસથી ચર્ચા સાંભળે છે, કોનું ધ્યાન ક્યાં છે. શ્રીજીની નજર બધે જ ફરતી હોય. હવે સ્વાભાવિક છે, એ ઘરના ધણી કોણ, તો કે આ માવજીભાઈ. એટલે માવજીભાઈની અંદર ઘરમાંથી બૂમ પાડે કે આવજો થોડી વાર. હા, આ વસ્તુ કઈ મૂકી છે, આ વસ્તુ કઈ મૂકી છે. હવે એની અંદર માવજીભાઈને ક્યારેક ઉઠ બેસ કરવી પડે, ચર્ચામાં સાંભળવું પડે, અને ઉભા થઈને અંદર ઘરમાં જવું પડે. અને લગભગ બધા આવું જ હોય કે જે ઘર ધણી હોય ને એને પૂરેપૂરો ચર્ચાનો લાભ મળતો નથી. અન્ય જે બહારથી આવ્યા હોય એ પૂરેપૂરો લાભ લે, કારણ કે પેલા ઘરની જવાબદારી હોય, જે તે વસ્તુ લાવવાની હોય. પણ શ્રીજીની ધ્યાનમાં આવી ગયું અને શ્રીજીએ ખંડણીના વચન ગયા માવજીભાઈને. હવે માવજીભાઈને ખૂબ જ પ્રેમ કરે છે શ્રીજી, અને જેને પ્રેમ કરે એને કહેવાય. એટલે શ્રીજી એ માવજીભાઈને થોડા ખંડણીના વચન કહ્યા કે ભાઈ અમૂલ્ય આ ચર્ચા ચાલી રહી છે, અને એમાં તમે ધ્યાનથી સાંભળવાને બદલે તમે ક્યાં આમથી આમ ફર્યા કરો છો. હવે માવજીભાઈને લાગી આવ્યું, હવે એમણે દિલમાં લઈ લીધું આ વાતને. એમણે દિલમાં વિચાર્યું કે હું આખો દિવસ શ્રીજીની સેવા કરું છું, જે બહારથી સુંદર સાથ આવે એમની સેવા કરું છું, શ્રીજીની ચર્ચા પણ સાંભળું છું, પણ મારે કંઈક કામ હોય તો ઊભું થવું પડે ને. તેમ છતાં મને કેમ ખંડણીના વચન કયા, હારું દિલમાં લાગ્યું એમને. અહીં આપણે શ્રીજી નો પ્રેમ જે છે ને એ સમજવાનો છે. શ્રીજી પ્રેમ છે કે આટલો બધો સહયોગ માવજીભાઈ આપે છે, તો એ તો બાકી રહેવા જ ના જોઈએ. શ્રીજીને લાગ્યું કે સુંદર સાથમાં માયાનો પ્રભાવ છે, એટલે ક્યારેક ક્યારેક એ માયાનો પ્રભાવ દૂર કરવા માટે ને કઠિન વચન કહેતા હોય, પણ એ કઠિન વચનની અંદર ભરપૂર માત્રામાં પ્રેમ હોય છે, અને સુંદર સાથના ભલા માટે હોય છે. સુંદર સાથ એ ક્યારેક એ સુંદર સાથની સમજની અંદર ના આવે અને પોતાના દિલની અંદર લઈને બેસી જાય કે ધણીજીએ મને આવું કહ્યું. તેથી આપણે પણ મન દુઃખ થયા હોય તો એ મન દુઃખ થયા હોય એના વચનો છે ને રેતી પર લખો. રેતી એટલે શું, એ પાણીનું મોજું આવ્યું જતું રહે, ડિલીટ થઈ જાય. આપણે સરળ ભાષામાં કહીએ કે મોબાઈલની અંદર અનવોન્ટેડ જે હોય, ના ગમતા બધા મેસેજ આપણે કેવા ડિલીટ કરી નાખીએ. એટલે આવું બધું મન દુઃખ થતું હોય એ વાતને કાઢી જ નાખવાની. અને કોઈ આપણને ખૂબ જ પ્રેમથી વચન કયા હોય, એ પ્રેમના વચનો હોય, જે બોધના વચન કયા હોય, ઉપદેશના વચન કયા હોય, એ વચનને પથ્થર ઉપર લખીએ આપણે. પથ્થર ઉપર લખીએ એટલે શું, એ ક્યારેય ન જાય. એ રીતે આપણા દિલની અંદર ધારણ કરવાનું છે. હવે આ બાજુ થયું, માવજીભાઈને તો ખોટું લાગ્યું. માવજીભાઈ શ્રીજીથી રિસાઈને પોતાની દુકાનમાં જઈને સૂઈ ગયા છે, અને પોતાના દીકરાને કહ્યું કે ભાઈ તું હવે ઘેર જા, હું દુકાને બેસું છું, જા. અને રાત્રે પણ સત્સંગ સભાની અંદર ના ગયા, રાત્રે પણ ત્યાં દુકાનમાં એ રહે છે.
દુકાનમાં જ એ રાત્રે ત્યાં સૂઈ ગયા. હવે શું થાય છે, અડધી રાત્રે શ્રી રાજજીની જોશની શક્તિ આવે છે. જો જોશની શક્તિ અને જોશની શક્તિ છે ને, એ બે કાર્ય કરે છે. એક કાર્યમાં શું કર્યું, માવજીભાઈના સપનામાં આવે છે અને સપનાની અંદર કહે છે, આ શ્રીજીને તમે શું મહાત્મા સમજો છો? સાક્ષાત ધામધણી આવ્યા છે તમારે આગળ. સાક્ષાત ધામધણી તમારે આગળ આવ્યા છે અને તમે વિમુખ થઈને અહીંયા આગળ દુકાનમાં આવીને બેઠા છો. આવું મોટો અપરાધ તમે કરો છો. જાઓ જાઓ, ઘરે જાઓ અને શ્રીજીની માફી માંગો. આવી ભયંકર ભૂલ તમે કઈ રીતે કરી શકો છો? અને બીજા કાર્યમાં શું કર્યું, તેમણે પ્રત્યક્ષ, જો એ જે જોશની શક્તિ છે, એ જોશનું સ્વરૂપ પ્રગટ થયું અને એમના ગાલમાં જોરથી તમાચો માર્યો અને ગાલમાં ખોરહો પડી ગયો. પણ આમ જાગીને જોવો છે ને, આજુબાજુ કોઈ દેખાતું નથી. જો માવજીભાઈ જેના ગાલ ઉપર નિશાન પણ પડી જાય છે. હવે આ તમાચો પણ સુંદરસાજી વાલાજીએ માર્યો છે ને, પ્રેમનો તમાચો છે, માયામાંથી બહાર કાઢવા માટેનો તમાચો છે. આપણે પણ માયામાં પિયાજીને ભૂલી જઈએ છીએ ત્યારે વિવિધ પ્રકારે પિયાજી શ્રીરાજજી જોશની શક્તિ આપણને તમાચા મારે છે. એ આપણે જગાડવા માટેના તમાચા છે. માવજીભાઈ આ બાબતને હકારાત્મક સ્વરૂપે ગ્રહણ કરે છે. તેમને વિચાર આવ્યો કે મેં બહુ જ મોટી ભૂલ કરી છે. મારાથી આ રીતે શ્રીજીથી વિમુખ થવાય નહીં. હવે એમને થયું કે ક્યારે હવાર થાય અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરું. રાતે ઊંઘ્યા નહીં. પછી વહેલા સવારે 4 વાગે ઉઠી ગયા, પરવારી લીધું અને પરવારી અને નહીં ધોઈને શ્રીજી આગળ જવાનું છે. એટલે વહેલી સવારે જાય છે તો શ્રીજી તો આરામ કરતા હતા. બરાબર, જોયું શ્રીજી ક્યાં આરામ કરે છે, તો દૂરથી જોયું કે આ શ્રીજી ત્યાં આગળ એ એમનું જે પલંગ છે એમાં આરામ કરી રહ્યા છે અને એમના ચરણ જોયા દૂરથી અને દોડતા દોડતા જઈ અને શ્રીજીના ચરણને સ્પર્શ કરીને પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે અને બોલે છે કે હે શ્રીજી, હે ધામધણી, મને માફ કરી દો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હવે શ્રીજી તો અંતર્યામી છે, બધું જ જાણે છે, પણ તેમ છતાં પણ પૂછે છે, માવજી ભાઈ શું થયું, શું થયું, મને કહો તો ખરા. ત્યારે એમની જે ઘટના થઈ એ ઘટના કહે છે કે મારે આવું થયું. જો જીવનમાં ક્યારેક આવી ઘટના બને ત્યારે આપણે સહન કરવાનું અને ધૈર્ય રાખવાનું છે. ત્યારબાદ પિયાજી આપણી અંદર સ્નેહનો પાલો ભરી દે છે. જીવનની અંદર આવું બનશે જ, આવી કસોટીઓ આવશે અને સમજવાનું કે આવું કસોટી આવે છે એટલે પ્રેમનો પ્યાલો વાલાજી તરફથી તૈયાર જ છે, આપણને પીવા મળશે અને તમામ સમસ્યા હોય એનું સમાધાન થઈ જાય છે. બસ સમર્પિત થવાનું છે, કશું જ આમાં કરવાનું નથી. રાજી આગળ સંપૂર્ણ સમર્પિત થઈને આપણે પ્રણામ કરીએ ને સુંદરસાજી, એની હાથે જ બધી સમસ્યાઓનું સમાધાન થઈ જતું હોય છે. બસ એટલું જ કરવાનું છે. બહુ સરળ રસ્તો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદરસાજી, સુંદરસાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.